ચાલ છે ચા તો છે દૂધ નહીં. લ્યો બોલો દૂધ નહીં. આ દૂધ ના હોય તો કોઈ નહીં, મસાલો આપ. મસાલામાં છે ઢોપારી નહીં યાર. લ્યો દૂધ નહીં, હોપારી નહીં. દૂધ નહીં, હોપારી નહીં તો હું કરવા ધંધો ખોલીને બેઠો હું? આરામ કરવા. આરામ કરવાનો. અલ્યા તારે મગજ જેવું કોઈ શક નહીં. મગજ જેવું એમાં હું છે યાર. નાખું વિમલ લઈ લો ને તે હેડો. પણ વિમલ હું નહીં ખાતો ને. તો ખો. અલ્યા પણ મને એની આદત નહીં. તો એકવાર ખો તમે એની આદત પડી જાવ. અલ્યા પણ મને એની આદત નહીં તો હું શું કરવા ખાઉં? આદત પાડી દો, માવો બંધ થઈ જશે, વિમલ ચાલુ થઈ જશે. તારું કોઈ નહીં થાય. સબ કોઈ નહીં થાય. શું કરવાનું હતા? અલ્યા હું કરવાનું હતું ધંધો ખોલીને બેઠો હું તો એક ધંધા ઉપર ઉભો રહે. કોઈ ગ્રાહક આવે તો ઇવન વસ્તુ હાલ તો પૈસા આવે. અચ્છા, તો એ પૈસાનું શું કરવું પડે? અલ્યા એ પૈસાનું તું દૂધ લાય અને ચા બનાવીને ચા વેચ. અચ્છા, તો વધારે પૈસા આવે. તો પછી વધારે પૈસા આવે એનું શું કરવું? અલ્યા વધારે પૈસા આવે તો એ પૈસાના મસાલો લાય, પછી વિમલ લાય અને બધું લાઈને વેચ તો બીજા વધારે પૈસા આવે. ઓહો, પછી શું કરવાનું? અલ્યા એ વધારે પૈસાનું સમોસા લાઈને વેચ તો એમાંથી પાછા બીજા વધારે પૈસા આવે. અચ્છા, પછી બીજા વધારે પૈસા એ તો મેળવાના પાછા. અલ્યા મેલવાના ચો આવે, એનાથી તું તારો ધંધો વિસ્તાર, બાજુ બીજી લારી ઊભી કર, એમાં બીજો માણસ લાય અને બીજો ફરસોણ લાય અને 2 લારીઓની કમાણી ચાલુ કરી, એનાથી વધારે પૈસા આવશે. ઓહો, એ પાછા વધારે પૈસા તો મેળવાના. એ વધારે પૈસા આવે ને એનું મોટું પાર્લર ખોલ. પાર્લરમાં 3-4 માણસો રાખ અને પછી એ બધાનું કામ કરાય તો એનાથી બીજા વધારે પૈસા આવે. મોટું પાર્લર, પછી એ બધા વધારે પૈસા આવે એનું શું કરવાનું? પછી ભાઈ એ બધા વધારે પૈસા આવે ને તો એ બધા વધારે પૈસાથી બીજા વધારે માણસો રાખવાના, બીજા વધારે માણસો તારા હાથ ને કામ કરજી, એનાથી બીજી વધારે કમાણી થશે તો બીજા પૈસા વધારે આવશે. પછી મારે શું કરવાનું? અલ્યા વધારે પૈસા આવે તો તું શાંતિથી આરામ કરી શક. અચ્છા, હા તો હાલ શું કરતો તો? હું કરતો તો હું હાલ આરામ આરામ જ કરતો તો. હવે હોય ઊભો રહું, ધંધો વધારું, મજૂરો કરું, બીજી લારી કરું, બીજો મોણા લાવું, પાછો ઈમો ધંધો વધારું, ઈ મજૂરી કરું, પાછી મોટી દુકાન કરું, બીજા માણસો લાવું, એ જફાઓ કરું, એના પાછળ વરસ બગાડું, એના પાછળ મહેનત કરું, એના પાછળ મજૂરી કરું અને છેલ્લે પછી શું કરવાનું? આરામ જ ને. એ વસ્તુ હું અત્યારથી કરું યાર. મતલબ તાર કોઈ કરવું જ નહીં ને? તમે શું કરો એમ કયો? નોકરી કરું. અચ્છા, ઓવ કેટલા વર્ષથી કરો? 15 વર્ષથી. તમે આરામ કરો હાલ? ના, તો પછી તમારે આરામ કઈ કરવાનો? હજી બીજો 10-15 વર્ષ નોકરી કરવાની. પછી આરામ કરશો? ઓવ શું તંબુરો આરામ કરો તમે? 25 વર્ષ ભણવામાં કાઢ્યો, 15 વર્ષથી મજૂરો કરો અને હજી બીજો 15 વર્ષ મજૂરી કરવી છે, એટલે તો જિંદગી તમારી પતી જશે. આરામ કઈ કરશો તમે? સલાહ હાલવા નીકળ્યા મને. એ બોલો તો શું કરવાનું મારે? બાજુ બોકડો પડ્યો હુઈ જો. આ ભરી જવાનીમાં હું આરામ કરું એમ તમે આરામ કરો. છેલ્લે કમાઈને છેલ્લે આરામ જ કરવાનો. આરામ કરવા માટે કમાઈએ તો એના કરતા અત્યારથી જ આરામ ના કરે. લે જા બાજુ બોકડો પડ્યો હુઈ જો. મને કરવું જ નહીં જીવનમાં કોઈ અને કરવા દેવું એ નહીં. તું ઊંઘ જા ભાઈ, તું ઊંઘ. સલાહ હાલવા નીકળ્યા. સલાહકાર